હેલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે ધોરણ 8 ગણિતની જે સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન છે, જેમાં પ્રકરણ 1 સમય સંખ્યાઓ ભાગ 1 એ જોઈ રહ્યા છીએ. તો અહીંયા સૌપ્રથમ અધ્યયન નિષ્પત્તિ, વિષય વસ્તુના મુદ્દા, પૂર્વજ્ઞાન. તો અહીંયા પૂર્વજ્ઞાન તમારે શું હોવું જોઈએ? સમય સંખ્યાની ઓળખ અને સમય સંખ્યા પરની મૂળભૂત ક્રિયાઓ, આટલું તમારે યાદ હોવું જોઈએ. પ્રશ્ન 1 છે, યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ આપો. પહેલું છે, P/Q સ્વરૂપમાં આપેલી સંખ્યાને સમય સંખ્યા ક્યારે કહેવાય? તો બી ઓપ્શન આવશે. P અને Q બંને પૂર્ણાંક સંખ્યા હોય અને Q 0 ના હોય ત્યારે. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો, બરાબર? એટલે ઓપ્શન બી આવશે. બીજો પ્રશ્ન છે, કૌંસમાં -3/8 વત્તા 1/7 બરાબર 1/7 વત્તા કૌંસમાં -3/8 એ શું દર્શાવે છે? તો સમય સંખ્યાઓ માટે સરવાળાના ક્રમનો નિયમનું પાલન કરે છે. તો એ ઓપ્શન આવશે. ત્રીજો છે, નીચેના પૈકી કયો ગુણાકારનો સરવાળા પર વિભાજનનું ઉદાહરણ કયું છે? તો જો એ ઓપ્શન આવશે. આ છે ગુણાકારનું સરવાળા પર વિભાજનનું ઉદાહરણ, બરાબર? એ ઓપ્શન આવશે. 4 નંબર, જો x એ કોઈ પણ સમય સંખ્યા હોય તો x + 0 બરાબર. તો બી ઓપ્શન આવશે x. અહીંયા શું આવશે જવાબ? x આવશે. આગળ જોઈએ. પ્રશ્ન 2, ખાલી જગ્યા પૂરો. તો 5 છે, જો x બરાબર 1/3 અને y બરાબર 6/7 હોય તો xy - y/x બરાબર -16/7 આવશે, બરાબર? 6, જેના અંશની સંખ્યા 45 હોય તેવી 5/7ની સમાન સંખ્યા સમય સંખ્યા કઈ થાય? તો 45/63 થશે. 7 નંબર, 1/5 ગુણ્યા કૌંસમાં 2/7 વત્તા 3/8 બરાબર 1/5 ગુણ્યા 2/7 વત્તા 1/5 ગુણ્યા 3/8 જવાબ આવશે, બરાબર? 1/5 ગુણ્યા 3/8 જવાબ આવશે. પ્રશ્ન 3, ગણતરી કરી જવાબ આપો. બે સમય સંખ્યાઓનો ગુણાકાર -7 છે. જો એક સમય સંખ્યા -10 હોય તો બીજી સમય સંખ્યા શોધો. તો એનો જવાબ x ગુણ્યા -10 બરાબર -7. એ તો કન્ડિશન આપી જ છે આપણને. તો x બરાબર -7 ભાગ્યા, જો આ 10ને છેદમાં લઈ જઈ સામે, એટલે -10 નીચે જશે. તો x બરાબર આ માઇનસ જતા રહેશે, 7/10. એટલે x આવ્યો 7/10. 9મો પ્રશ્ન, યોગ્ય ગોઠવણી કરી સરવાળો મેળવો. તો જુઓ, અહીંયા 4/7 ગુણ્યા કૌંસમાં -4/9 ગુણ્યા સરવાળો 3/7 વત્તા -13/9 આપ્યું છે. હવે જુઓ અહીંયા શું કરીએ છીએ. પહેલાં તો જુઓ, આ જે ટર્મ છે એને આપણે અહીંયા લઈ ગયા આગળ. આ ત્રીજું પદ છે, આપણે બીજું લાવ્યા. તો 4/7 એમનું એમ, આ પદ આગળ લખ્યું, આ પદ છેટ પાછળ લખ્યું, આ પદ આગળ. હવે શું કર્યું? આ બંનેમાં જોશો 7 લસા લઈ શકાશે. અહીંયા આપણે શું કર્યું છે? 7 લસા લેતા. અહીંયા આપણે 7 લસા લીધો છે આ પહેલા ટર્મમાં. ઉપર 4 ને 3 7 થશે, નીચે 7 લસા લીધો છે. હવે અહીંયા પણ જોઈ શકો, આ બેમાં 9 લસા લીધો છે. 9 લસા. અહીંયા પણ 9 લસા લીધો છે. તો જુઓ, 7/7 અને અહીંયા 9 લસા લીધું એટલે 13 ને 4 17. 7/7 એ તો 1 થઈ જશે, અને અહીંયા 17 ગુણ્યા 9 એટલે 1 - 17 ગુણ્યા 1 - 17/9. અહીં જોઈશું. હવે અહીંયા શું કર્યું છે? અહીંયા તો એકચ્યુઅલી 1 હતો, પણ અહીંયા નીચે 9 છે. તો 9 લસા લેવા માટે આપણે શું કર્યું? અહીંયા ઉપર 9 ગુણ્યા અને ભાગ્યા. અહીંયા 9 ગુણ્યા અને ભાગ્યા 9 લસા લેવા માટે. હવે આ બંનેમાં અહીંયા આપણે શું કર્યું છે? 9 લસા લેતા. આ બેમાં અહીંયા આ પદમાં 9 લસા લીધો છે. ઉપર 9 - 17 બચ્યું. 9માંથી 17 જશે તો -8, કારણ કે નાનામાંથી મોટું કાઢીએ છીએ એટલે માઇનસમાં જવાબ આવે. -8/9 આ જવાબ આવશે. 10મો પ્રશ્ન, સાદુરૂપ આપી કિંમત શોધો. તો અહીંયા આખું સાદુરૂપ તમને આપ્યું છે. જુઓ, આ બંનેમાંથી 1/2 સામાન્ય લીધા છે. અહીંયા કયું ટર્મ લીધું છે?
1 2 સામાન્ય લેતા આ 1/2 એ સામાન્ય લીધું, અહીંયા બચે છે 1/4 અને અહીંયા બચે છે 6. હવે આ બે ટર્મમાં તમે જોશો 4 મારે લસા લેવો છે તો અહીંયા 4 ભાગવા પડશે, અહીંયા ગુણવા પડશે. તો એ જ કર્યું છે, જો 4 ભાગ્યા અને 4 ગુણ્યા. હવે આ બંનેમાં 4 લસા લીધો, અહીંયા 1 બચે છે, અહીંયા 6 ચોકને 24. આ જુઓ 6 અને ગુણ્યા 4 છે, 6 ચોકને 24. તો 1 + 24/4 અહીંયા 1/2 તો એમના એમ છે ગુણાકારમાં. 1/2 ગુણ્યા 1 ને 24 25/4. હવે તમે જોઈ શકો આ નીચે 4 દૂની 8 ઉપર 1 ગુણ્યા 25 એટલે 25/8. હવે 25/8 છે એને તમે આ રીતના લખી શકો. જો આ કઈ રીતના આવે વિદ્યાર્થી મિત્રો તમને ખબર જ છે. એવું હોય તો અહીંયા આપણે સાઈડમાં એની ગણતરી કરી શકાય. 3 + 1/8 આનો મતલબ શું? 3.1/8. તો એનો 8 લસા લઈ લો. 8 તરી 24 + 1 બરાબર 25/8 થઈ ગયું ને? તો આ રીતના વિદ્યાર્થી મિત્રો, આ લખવાનું નથી, ખાલી સમજાવવા માટે છે કે આ ક્યાંથી આવે છે. બરાબર, ચલો આગળ જોઈશું. 11મો દાખલો. x બરાબર -1/2, y બરાબર 2/3 અને z બરાબર 3/4 માટે x y + z બરાબર x ગુણ્યા y વત્તા x ગુણ્યા z ચકાસો. તો આપણે ચકાસ્યું છે. બરાબર, તો આ સમીકરણમાં x આ મૂક્યો, y આપણે આ મૂક્યો છે, ને z જે આપેલા છે ત્રણે મૂકતા આપણને આ મળ્યું. પછી જુઓ આ બંનેમાં જુઓ અહીંયા 4 તરીને 12 લસા લેવો છે, તો આમાં ઉપર 4 વડે ગુણ્યા અને ભાગ્યા, અહીંયા 3 વડે ગુણ્યા અને ભાગ્યા. આ પદમાં એ કર્યું છે, અહીંયા એમનું એમ છે. હવે આ બંનેમાં જુઓ 4 તરી 12 4 તરી 12 અહીંયા લખ્યું. બરાબર, આ 4 દૂની 8, આ 3 તરી 9. ચલો એ પદ આવી ગયું. આમાં તો 1 અને 2 નો સરવાળો ગુણાકાર -2 અને નીચે 3 દૂની 6. આમાં જોશો 3 એકા -3, નીચે 4 દૂની 8. ચલો અહીંયા જોઈશું આ બંનેમાંથી 12 લસા નીકળશે. તો એ અહીંયા છે જ 12 લસા, અને 8 અને 9 એનો સરવાળો થશે 17. તો આ આખું પદ જે છે એ આપણે અહીંયા 17/12માં કન્વર્ટ થઈ ગયું. આ -1/2 તો આગળ એમના એમ ચાલે આવે છે. આ બાજુ જોશો અહીંયા ભાગ ચાલશે 2 તરીને 6 -1/3 અહીંયા આ ટર્મમાં બચે છે. જુઓ અહીંયા 1/3 માઇનસ અહીંયા 3/8 છે જ. બરાબર, હવે જોઈશું 17 × 1 -17, નીચે 12 દુ 24. અહીંયા જોશો 8 છે, તો 8 લસા લેવો છે તો શું કર્યું? આમાં 8 વડે ગુણ્યા ભાગ્યા, આમાં 3 વડે ગુણ્યા ને ભાગ્યા. તો 8 તરીને 24 લસા આપણો આવી ગયો. ઉપર -8 અહીંયા 3 તરીને 9. બરાબર, હવે જોશું 8 અને 9 કેટલા થશે? -8 અને -9 થાય સરવાળો, પણ નિશાની માઇનસની રહે, એ આપણને ખબર જ છે. તો 8 -8 ને -9 એટલે -17/24. આ બાજુ પણ -17/24, આ બાજુ પણ -17/24. એટલે આપણે ચકાસણી કરી લીધી, આ થાય છે. બરાબર, 12 નંબર. સાદુરૂપ આપો. 3/7 ગુણ્યા 28/15 ભાગ્યા 14/5. તો આ 3/7 ગુણ્યા 28/15 અહીંયા જે ભાગાકારમાં હતા એ ગુણાકારમાં કરવા માટે જુઓ 5 ઉપર લીધા, 14 નીચે લીધા. બરાબર, એ તો આપણે ખબર જ છે. જ્યારે કોઈ બી આવી રીતના ભાગાકારમાં હોય ને તો એને ગુણાકારમાં કન્વર્ટ કરવા હોય તો આ 5 નીચે જતો રહે અને 1 ઉપર આવી જાય. આ રીતના થાય. આ સમજવા માટે છે. બરાબર, ચલો અહીંયા જોઈએ. હવે તો અહીંયા ભાગ આપણે ચલાવીશું. 5 3 × 5 = 15 એટલે અહીંયા 5 બચે છે. આ 5 અને આ 5 ઉડી જશે. ઓકે, હવે અહીંયા છે 7, 7 ચોક અને 28, ઉપર બચ્યું 4 અને નીચે બચ્યા 14. હવે 4ના આપણે 2 ભાગ પાડી શકીએ, 2 દૂની 4 ને નીચે 14ના 7 દૂની 14. તો આ 2 ગયા, તો આન્સર આવ્યો 2/7. બરાબર, 13 નંબર. સાદુરૂપ આપો. 3/7 વત્તા
કૌંસમાં -2/21 ગુણ્યા કૌંસમાં -5/6. તો એ આ પહેલું 3/7 તો એમને એમ લખીએ છીએ. હવે અહીં આ ટર્મ પણ એમને એમ લખ્યું. હવે અહીંયા શું ઉડાડીશું? 2 તરીને 6 એટલે અહીંયા નીચે 3 બચ્યા, અહીંયા 2 ને 6 ગયા. અહીંયા 5 જે છે આ માઇનસ માઇનસ પ્લસ 5 એ બાકી રહ્યા. આ માઇનસ છે અને આ માઇનસ એ બંને પ્લસ થઈ જશે, ધન થઈ જશે અને 5 બચ્યા. નીચે 21 તરીને 63. બરાબર. હવે 63 લસા લેવા માટે અહીંયા તો 63 છે, અહીંયા 63 નથી, તો શું કરીશું? 9 વડે ગુણ્યા ને ભાગ્યા, કારણ કે 7 9 63 થાય છે. એટલે 3 ઉપર 3 હતા એમાં 9 ગુણ્યા, નીચે 7 હતા એમાં 9 ગુણ્યા. તો 9 તરીને 27 અને આમાં 7 9 63 અને આમાં પણ 63 એ લસા લઈ લીધો. તો ઉપર 9 તરી 27 વત્તા આ 5. બરાબર. 27 અને 5 એટલે 32/63 જવાબ આવશે. 14 નંબર, 19/4 મીટર લાંબા તારની કિંમત 171/2 હોય તો 1 મીટર લાંબા તારની કિંમત કેટલી થાય? તો 19/4 મીટર લાંબા તારની કિંમત બરાબર 171/2, તો 1 મીટર લાંબા તારની કિંમત બરાબર કેટલી? તો આપણે ત્રિગુણી રાશિ જે છે એનું જ યુઝ કરી શકાય. આના ગુણ્યા આ ભાગ્યા આ ક્વોન્ટિટી આવે. તો 171/2 ગુણ્યા 1 એટલે 171/2 અને એના ભાગાકારમાં 19/4. હવે ભાગાકારને આપણે ગુણાકારમાં લખવું છે તો શું કર્યું? 4ને ઉપર લઈ લીધા, 19ને નીચે લખ્યા. બરાબર. તો હવે અહીંયા ભાગ શું ચાલશે જુઓ. અહીંયા 2 દૂની 4 એટલે અહીંયા 2 થઈ ગયા અને અહીંયા 19 નવા 171 થાય. તો અહીંયા 9 બચે છે અને અહીંયા 2 બચે છે. 9 ગુણ્યા 2 એટલે કે 18 રૂપિયા થાય. બરાબર. 15 નંબર, એક ખેડૂતને 49.4/5 હેક્ટર ક્ષેત્રફળ ધરાવતું ખેતર છે. તે આ ખેતરને તેના એક દીકરા અને બે દીકરીઓ વચ્ચે સમાન ભાગે વહેંચવા માગે છે. તો દરેકના ભાગે આવતા પ્રદેશનું માપ શોધો. તો કુલ હેક્ટર બરાબર 49.4/5 બરાબર 249/5. એ કઈ રીતના? તો મેં આગળ સમજાવ્યું તું એ પ્રમાણે આના જો 49 વત્તા 4/5 એવું કરો એટલે 249/5 આવી જશે. ત્રણેયના સમાન ભાગે વહેંચતા, તો 249/5 એના ભાગ્યા 3 કરીએ એટલે ઉપર તો 249 એમના એમ, આ 5 અને 3નો ગુણાકાર થશે. તો એમાં ભાગ ચાલીને જવાબ આવશે 83/5. એટલે દરેકના ભાગે 83/5 હેક્ટર પ્રદેશ આવે. 16મો પ્રશ્ન, નીચેના પૈકી કઈ સંખ્યા સમય સંખ્યા નથી? તો જવાબ ડી આવશે. 17, નીચેના પૈકી કયું વિધાન સાચું નથી? તો એ આવશે જવાબ. 18, 5/6 ને દશાંશ સ્વરૂપમાં કઈ રીતે લખશો? તો 0.8333 એ ઓપ્શન આવશે. અધ્યાયન નિષ્પત્તિનું સર્વગ્રાહી મૂલ્યાંકન. તો પ્રશ્ન 1 છે યોગ્ય વિકલ્પ પસંદ કરો. તો 1નો જવાબ આવશે બી, 2/3 - 5/4 બરાબર 5/4 - 2/3. પ્રશ્ન 2 ખાલી જગ્યા પૂરો. બીજો છે સમય સંખ્યા 10.11 ને p/q સ્વરૂપે 1011/100 લખાય. 3, 1 ગુણ્યા 5/7 બરાબર 5/7. પ્રશ્ન 3, ગણતરી કરી જવાબ આપો. 4, 24 મીટર કાપડમાંથી સમાન માપના 16 શર્ટ બને છે. તો એક શર્ટ બનાવવા કેટલું કાપડ જોઈશે? તો 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર ખબર છે. તો 24 મીટર બરાબર કેટલા? તો 24 ગુણ્યા 100 બરાબર 2400 સેન્ટીમીટર થાય. 16 શર્ટ બરાબર 2400 સેન્ટીમીટર. તો એક શર્ટ બરાબર કેટલા? તો ત્રિગુણી રાશિ 2400 ગુણ્યા 1 ભાગ્યા 16 કરીશું. તો 2400 ગુણ્યા 1 તો 2400 જ થશે ભાગ્યા 16. હવે અહીંયા 2400 ને 150 ગુણ્યા 16 લખાય. 2400 ને 150 ગુણ્યા 16 લખાય. તો 16 ગયા તો 150 સેમી થાય. બરાબર. છેલ્લો પ્રશ્ન 5, સાદુરૂપ આપો 5/7 વત્તા -3/21 ગુણ્યા -12/6. તો થશે 5/7 વત્તા
-3/21 ગુણ્યા -12/6. તો અહીંયા 3 દૂની 6 ભાગ ચાલ્યો, 3 ને 6 ગયા. હવે અહીંયા તમે જોશો 2 છંગ 12, તો અહીંયા 12 બી ગયા, 6 બી ગયા, 2 છંગ 12. હવે જો 5/7 તો આ એમના એમ છે. અહીંયા ઉપર માઇનસ માઇનસ પ્લસ અહીંયા બચે છે. હવે આ 2 જે છે 2 એના પણ ભાગ ચાલશે. 2 તરી 6 અને અહીંયા 3 છે એનો ભાગ ચાલશે. 3 × 7 = 21. એટલે અહીંયા જુઓ ઉપર ખાલી 2 જ બચ્યા છે અને નીચે 7 બચ્યા છે. બરાબર? તો અહીંયા ખાલી 2 જ બચે છે જુઓ. બરાબર? અહીંયા 6 હતા ને એને 3 દૂની 6 કર્યા આપણે, તો એમાં આ 3 × 7 = 21 અને આ 2 બચે છે, 2/7 આવશે. હવે એમાં જો 7 લસા લેતા 5 ને 2 7/7 એટલે કે 1 જવાબ આવશે. તો આ રીતના વિદ્યાર્થી મિત્રો જુઓ આપણે જે આપણું સમય સંખ્યાની જે સ્વાધ્યાય પોથીમાં પ્રકરણ 1 જે છે એ આપણે ભાગ 1માં જોયું. તો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂરથી કહેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ.